ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી. ભાઈ, હું તો વર્ષોથી પશુ પક્ષીઓની સેવા કરું છું અને જીવ દયા એ જ પ્રભુ સેવાનો મંત્ર છે મારો. કહેવત છે ને, જીવ દયા પ્રભુ સેવા, એટલે હું જીવોની સેવા કરીને પ્રભુની સેવા થઈ ગઈ એવું માનું છું. અને પછી આ વિડીયો અમુક મને શોખ છે એટલે હું ફેસબુકમાં યુટ્યુબમાં મૂકતો હોઉં છું. તો મારા કેટલાક જણા વિડીયો જોઈને એવું કહે છે કે બાપુ, તમારો ગૂગલ પે નંબર અથવા સ્ક્રીનશોટ મૂકો તો તમને કંઈક મદદ કરી શકીએ. એટલે મને વિચાર નહોતો આવતો. મેં કીધું આપણે માગવું ને મરવું ને કોઈ દે ન દે, આ તો મને મારા સેવકો અમુક આપે છે, એના ઉપર હું આ બધી સેવા કરે રાખું છું. અને મંદિર છે અહીં, એમાં આરતી પૂજા કરું છું અને ભોજન અને ભજન બેય ચાલુ છે. બાકી વધારે પડતું જો પશુ પક્ષીઓને આખું છે બારીમાંથી હું જોતો જોઉં. પક્ષીઓ નાય એમાંય મજા આવે, ખાય એમાંય મજા આવે, ખૂબ આનંદ આવે. આવો સેવા કરવાનો અવસર વારે વાર નહીં મળે અને આવો મનુષ્ય દેહ પણ વારંવાર નહીં મળે. તો માટે તમને બી વિનંતી છે કે ઉનાળાનો સમય છે, પશુઓ પક્ષી માટે ક્યાંક કુંડા પાણીના ભરજો, ચણ નાખજો, બહુ મોજ આવશે. પશુ પક્ષી બહુ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ આપશે ને એટલે ભગવાન એમાં રાજી થશે. હાલો તો ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી. લોકોનો બહુ આગ્રહ હતો ને એટલે બેંકનો ઓલો સ્ક્રીનશોટ મૂક્યો છે. સીતારામ.